જતા રહ્યા. હાથમાં ફળ. તો આત્મદેવ બ્રાહ્મણ એટલે આપણો આત્મા, ધુંધલી એટલે આપણી બુદ્ધિ. અને બુદ્ધિનો સ્વભાવ કેવો છે? તર્ક કરવાનો. બુદ્ધિ છે ને સ્વીકારે નહીં, તર્ક ખોટે ખોટા તર્ક કર્યા કરે. બુદ્ધિને બે છેડા છે. બુદ્ધિ જે આમ ખરાબ નથી, ભગવાને દીધેલી છે, એટલે કઈ ખરાબ ન હોય, બુદ્ધિ સારી જ હોય. પણ બુદ્ધિને બે છેડા, એક તર્કનો છેડો, એક શ્રદ્ધા. કથા ઉગે ક્યારે? જો તમે શ્રદ્ધાના છેડેથી કથાને સાંભળો ને તો. બાકી તર્કના છેડેથી તમે કથા સાંભળતા હશો તો તમે શંકા કર્યા કરશો. ત્યાં કથા પૂરી થઈ જાય. પછી હું હતું એ સમજાય જ નહીં. એમાં ધૂંધલીનું એવું જ થયું. હાથમાં ફળ આવ્યું, તર્ક કરવા લાગી. ઘરે આને કીધું કે આ મહાત્માએ ફળ આપ્યું, ફળ સારું છે, એનાથી સંતાન થાય. સંતાન થાય એ તો સારું, સંતાન થાય એ સુખ કે દુઃખ, ઉલટાનો ફાયદો કે નુકસાન? ચિંતન. આ ચિંતન આગળ આવેલું ધૂંધલીનું. આ ખવાય નહીં. આવું ખાવ તો ગર્ભવતી થાવ, પછી જે ઈચ્છું તે ખવાય નહીં, ત્યાં ત્યાં જવાય નહીં. અને એમાંય મારે કામ માટે મારે મારી નણંદને બોલાવી પડે, અને નણંદબાને કામ માટે ઘેરે બોલાવું, અને નણંદબા કઈ ઘરમાં હાથ ફેરો કરી જતા રહી, કઈ ખબર જ ન પડે. આ કરાય નહીં, ધંધો કર્યા જેવો નથી. આ નથી ખાવું. આમ તર્ક. એમાં એની બેન આવી, ધૂંધલીની બેન. એને કહ્યું, કરે બેન, તારા હાથમાં શું છે કે જેને આ તારા બને કે કઈક ફળ લઈ આવ્યા છે? એમ તો સારું ફળ છે, ખાઈ જા ને. ખવાય એવું નથી. કેમ? એમાં એમ કહ્યું છે કે આ ફળ હું ખાવ ને તો મને દીકરાની પુત્રની પ્રાપ્તિ થાય. અને ધૂંધલીની બેન નાચવા લાગી, કરે બેન તો તું ખા ને, ભગવાન તને દીકરો આપશે. નથી જોતો મારે દીકરો? કેમ? તારી દશા હું જોઉં છું. તને કઈ સુખ શાંતિ છે? કેટલા તારે ત્યાં સંતાનો છે, પણ ખાવાનું છે? આપણા સમાજ ત્યાં વિષમતા, ત્યાં ખાવાનું ઘણું છે, ત્યાં ખાનારા કોઈ નથી. અને જ્યાં ખાવા વાળા ઘણા છે ત્યાં ખાવાનું. આપણી આ સંસારની વિષમતા. વૈજ્ઞાનિકો કાલ માર્ક્સ થઈ ગયા. વિજ્ઞાન સંસારને બે માં વિભાજિત કર્યા, બે ભાગમાં. have and have not, સંપન્ન અને શોષિત, આ બે વિભાગ. સંપન્નો અને શોષિતો. એ એક સમાજ સંપન્ન છે, એક શોષિત છે. સંપન્ન છે ને પેલા ગરીબોનું શોષણ કરે છે, વચ્ચે ખાય છે. સંપન્ન હોય કે શોષિત હોય, ચિંતા બંને. શોષિત સંપન્ન થઈ જાય તો ચિંતા. ધૂંધલીએ કહ્યું, નથી જોતો મારે દીકરો, મારે તારી દશા હું જોઉં છું. તો પછી એક કામ કરના, હું અત્યારે ગર્ભવતી છું. ધૂંધલીની બેન કે મને જયારે દીકરાનો જન્મ થશે ત્યારે હું તને આપી ગુપચુપ રીતે તારે ત્યાં પહોંચાડી દઈશ, અને એના બદલામાં તું મને કઈ ધન સંપત્તિ દોલત આપજે, એટલે મારું કામ થાય અને તારું કામ થાય. આ વાત ગમી ધૂંધલીને. એ તો બરાબર, પણ હવે આ ફળનું શું? ધૂંધલીની બેને કહ્યું, એક કામ કર, આ ફળ છે ને એ ગૌશાળામાં જઈને ગાયને ખવડાવી દે.
અને પોતાની બેનના કહેવા પ્રમાણે ધૂંધલીએ આ ફળ ગૌશાળાની અંદર જઈ અને ગાયને ફળ ખવડાવ્યું અને પોતે ગર્ભવતી હોવાનો ઢોંગ કર્યો, સ્વાંગ સજ્યો. સમય જતા પુત્રનો પ્રસવ થયો આ બાજુ ધૂંધલીની બેનને, અને એને છુપી રીતે એ બાળકને ધૂંધલી સુધી રાતોરાત પહોંચાડી દીધું. જો છેતરાયો કોણ? આત્મદેવ. આત્મદેવ એટલે આત્મા, ધૂંધલી એટલે બુદ્ધિ. આત્મા છેતરાય છે કોનાથી? બીજાથી નહીં, પોતાની બુદ્ધિથી. બુદ્ધિ છે ને આત્માને છેતરનારી છે. બુદ્ધિને બંધન ગમે છે, આત્માને મુક્તિ. આત્માને મુક્તિ જોઈએ છે, બુદ્ધિને બંધન. કમળ પીડાય તે પેલા ભ્રમરને ઉડ્યન દે. મુક્તિનો ચાહક છું, મને બંધન નથી ગમતા. હું મુક્તિનો ચાહક છું, મને બંધન નથી ગમતા. કમળ પીડાય તે પેલા ભ્રમરને ઉડ્યન દે. આ બંનેનો ઝઘડો બુદ્ધિનો ને આત્માનો હલાસ કરે. બંધન બંધન ઝંખે છે. ઓહો બંધન બંધન ઝંખે મન, પણ આત્મ ઝંખે છુટકારો. બંધન ઝંખે મન, આત્મ ઝંખે છુટકારો. મને સત છે કે આ ઝઘડામાં ખૂટી જશે જન્મારો. મને સત છે કે આ ઝઘડામાં ખૂટી જશે જન્મારો. બંધન બંધન ઝંખે મન, આત્મ ઝંખે છુટકારો. બંધન ઝંખે મન, આત્મ ઝંખે છુટકારો. આત્માને મુક્તિ જોઈએ, બંધનને અને જય હો મનને બંધન જોઈએ. લઈ જવાય ભવને આ ચકરાવે, એવા આયવલંબન છે. લઈ જાય આ ભવને ચકરાવે, એવા અવલંબન છે. હું લાડ મનાવું મનડાને તોય મન કરે હુંકારો. લાખ મનાવું મનડાને, મન કરે ઓહકારો. બંધન ઝંખે મન, આત્મ ઝંખે છુટકારો. બંધન ઝંખે મન, આત્મ ઝંખે છુટકારો. બંધન ઝંખે મન, આત્મ ઝંખે છુટકારો. આત્મ ઝંખે છુટકારો. રાતોરાત આ ધંધુકારી ધૂંધલીની બેને પુત્રને ત્યાં પહોંચાડ્યો. એનું નામ પાડ્યું ધંધુકારી. સમય જતા એક ગાયને ફળ ખવડાવ્યું હતું. એ ગાયે પણ પુત્રને જન્મ આપ્યો. એના કાન ગાયના કાન જેવા હતા, એટલે એનું નામ પાડ્યું ગોકર્ણ. બંને મોટા થવા લાગ્યા.
ગૌકર્ણ જ્ઞાની બન્યા, પંડિત બન્યા, પાઠશાળામાં ભણવા ગયા, વિદ્યા અભ્યાસ કરવા લાગ્યા. અને આ બાજુ ધંધુકારી બ્રાહ્મણ બનીને બગડ્યો. ધંધુકારી બ્રાહ્મણ બનીને બગડ્યો. બ્રાહ્મણ ધનોય ધારણ કરે ને, ધનોય ધારણ જનોય ધારણ કર્યા બાદ જો 3 દિવસ સંધ્યા ન કરે તો બ્રાહ્મણ કેવું કહેવાય? ચાંડાલ કહેવાય. સંધ્યા કર્યા સિવાય બ્રાહ્મણને ભગવાનની સેવા કે પૂજા કરવાનો અધિકાર નથી. સંધ્યા કર્યા વગર બ્રાહ્મણ ભગવાન શિવજીની ઉપર અભિષેક કરે ને તો એનો સ્વીકાર કરતા નથી. ધુંધુકારી ન ખાવાનું ખાવા લાગ્યો, ન પીવાનું પીવા લાગ્યો, સંધ્યા વંદન કરતો નથી, બગડ્યો. સૌ હસ્તે ભોજનમ, મુર્દાના હાથનું ખાય છે. મુર્દાના હાથનું કોને કહેવાય? આ હાથને થાળીમાંથી અન્નનો કોળિયો ભરીને મોઢા સુધી લઈ જવાનો અધિકાર ક્યારે? જ્યારે આ હાથ સત્કર્મ કરે ત્યારે. એટલે આપણા શાસ્ત્રો, પુરાણો, સંતો, મહાપુરુષોએ આપણને કીધું કે સવારમાં સત્કર્મ કરવું. સવારમાં જો આ હાથ સત્કર્મ ન કરે તો આ હાથને અન્નનો કોળિયો લઈને મુખમાં મૂકવાનો કોઈ અધિકાર નથી. પણ સત્કર્મ કર્યા વગરનું અન્ન એટલે મુર્દાના હાથનું ભોજન. બગડ્યો ધંધુકારી. પિતાને સમજાવવા ગયા આત્મદેવ, પણ સમજ્યા નહીં. લાત મારી પિતાને. ધંધુકારી અને દેવી દીકરાએ લાત મારીને તઈ પેલા સંતની વાત યાદ આવી. દીકરાની લાત ખાલી થઈ, વાત બુદ્ધિમાં બેઠી. હવે લમણે હાથ દઈને આત્મદેવ બોલ્યા, કરે આના કરતા તો છોકરા ન હતા એ સારું હતું. આ છોકરો મને લાત મારે. અને આમી છે ને ઘણાને બહારના નો સમજાવી શકે ને એને ઘરના સમજાવી દે. આપણે કહેવત છે ને, જેને કોઈ નો ભૂગે ને એને એનું પેટ ભૂગે. હિરણ્યકશ્યપુની એવી હાક ડાક હતી, તાકાત હતી, કોઈ રામનું નામ લે પણ એનો જ દીકરો પ્રહલાદ રોકી તો લે ને. તો હવે એને સમજાયું. ગૌકર્ણ મહારાજ આવ્યા, એને જ્ઞાન આપ્યું. દીકરાની કાટું ખાધી ને એટલે ગૌકર્ણ મહારાજ પિતાની પાસે આવ્યા છે. કહ્યું, પિતાજી તમે રડો નહીં, આ રડવાનો સમય નથી. આ મનુષ્ય દેહ છે, એ વારંવાર મળતો નથી, મળ્યો છે. 2 શ્લોકમાં કીધું. 2 શ્લોકમાં અહીંયા ઉપદેશ કર્યો. કોને? ગૌકર્ણ મહારાજ. ભાગવત ની અંદર 2 જગ્યાએ દીકરા ઉપદેશ કરે. અહીંયા પિતાજીને ઉપદેશ. 2 દીકરાઓ અને 1 દીકરો માતાને ઉપદેશ આપે. 3 દીકરાની કથા. અહીંયા ગૌકર્ણ મહારાજ આત્મદેવ મહારાજને ઉપદેશ આપે છે. એ ઉપદેશનું નામ છે ગૌકર્ણ ગીતા. પછી આગળ 3ય સ્કંદમાં આવશે કપિલ ભગવાન. કપિલ ભગવાન એની માતાને જ્ઞાન આપે છે. દીકરો આપણા સંતાનો જો આ સંસ્કૃતિ છે આપણી. માતાને જ્ઞાન આપે અને એ જ્ઞાન, એ ઉપદેશનું નામ છે કપિલ ગીતા. 3જી ગીતા કઈ? શ્રીમદ ભગવદ ગીતા. જે ભગવાને અર્જુનને ઉપદેશ આપ્યો. ભગવાન છે. હવે 3જો દીકરો પ્રહલાદ હિરણ્યકશ્યપુને જ્ઞાન આપે. સમજી જાય તો
આ બે સમજ્યા, પણ હિરણ્યકશ્યપુ સમજો નહીં. પરિણામ શું આવ્યું એ તો આપણે જાણીએ જ છીએ. ગૌકર્ણ મહારાજ સમજી ગયા બે શ્લોકમાં. દેહે સ્થિવાંસ રુધિરે હે પિતાજી, દેહે સ્થિવાંસ રુધિરે ધીમતી ત્યજત્વમ જાયા સુતાદિષુ સદા મમતા ચ. હે પિતાજી, આ શરીર હાડ માસ અને ચામડાનું બનેલું છે, એની આસક્તિ છોડો. શરીર આપણું હોત ને તો આપણે સાથે લઈ જઈ શકતા હોત, પણ આ સંસારની વાસનાને છોડો. બાળકનો જન્મ થાય ને, અને બાળક 6 દિવસનો થાય ને ત્યારે એને શું પહેરવામાં આવે? છઠિયું. શરીર ઉપર પહેલું વસ્ત્ર આવે એને છઠિયું કહેવાય. એમાં ખિસ્સું ન હોય. પછી માણસ મૃત્યુ પામે અને શરીર ઉપર છેલ્લું વસ્ત્ર આવે એમાં ખિસ્સું ન હોય. ખિસ્સા ક્યાં આવે? વચ્ચે આવે, વચ્ચે. અને આ ખિસ્સા છે ને માણસને દોડતો કરી દે. ખિસ્સા એ માણસને દોડતો કરી દે. કેટલા કેટલા ખિસ્સા, 2, 4, 5. અને ગંદી નહીં ખીચા હોય, છાતીએ ખીચા હોય. ગંજી પહેર્યું હોય ને તો એમાં ખીચા હોય, છાતીએ રાખીને હોય ને. મનુષ્ય છે ને એક વસ્તુ સમજો, કેવળ પોતાના કરેલા કર્મને સાથે લઈ જાય છે, એનાથી વિશેષ કાંઈ સાથે લઈ જતો નથી. પાપ છે ને માણસ હસતા હસતા કરે, પણ એ પાપનું ફળ ભોગવતો હોય ને તેથી માણસ રડતો હોય, તેથી પછી એને રડવાનું. અહીંયા બહુ સમજાવ્યા આત્મદેવને. આત્મદેવ સમજ્યા, પુત્રની પાસેથી ઉપદેશ મેળવી અને જંગલમાં જતા રહ્યા. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદનો પાઠ કરીને પરમપદને પામ્યા. આ બાજુ ધંધુકારી એકલો બન્યો. પૈસા સંપત્તિ લાવો લાવો એની માતાની પાસે માગવા જાય, ના પાડી. એક દિવસ એની માતાનું અપમાન થયું. એની માતા ધૂંધળી પણ કૂવામાં પડીને મૃત્યુ પામી. હવે સ્વતંત્ર બન્યો. 5 ગણિકાનો એને સંગ કર્યો. એકવાર આ ધંધુકારી રાજાના મહેલમાંથી ચોરી કરીને ઘણું બધું ધન લાવ્યો. હવે પુષ્કળ સોના ચાંદી લઈ આવ્યો. આ 5 ગણિકાઓએ વિચાર કર્યો કે હવે આ રાજાના ખજાનામાં ચોરી કરે છે, અને જો હવે આ પકડાઈ જશે તો આપણને પણ પકડશે, રાજા મારશે, કેદખાનામાં પૂરશે. માટે એક કામ કરીએ, આ રાત્રિના સૂતો હોય ને ત્યારે એને મારી નાખીએ અને બધું ધન લઈ જતા રહીએ.